રાજ્ય સરકારે તાજેતરમાં નવા 17 તાલુકાઓની જાહેરાત કરી, પરંતુ તેમાં જાદરનો સમાવેશ ન થતા સ્થાનિકો અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં તીવ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. જાદરને તાલુકા પંથક બનાવવાની વર્ષો જૂની માંગણી સંતોષાઈ ન હોવાથી ગ્રામજનોમાં રોષ છે. સ્થાનિકોએ તાલુકા કક્ષાથી લઈને રાજ્ય સરકાર સુધી લેખિત રજૂઆતો કરી છે અને આસપાસની ગ્રામ્ય પંચાયતોના ગ્રામ સભાના ઠરાવો પણ રજૂ કર્યા છે. આટલી રજૂઆતો છતાં માંગ સ્વીકારવામાં ન આવતા જાદર અને આસપાસના ગ્રામજનો દ્વારા સરકાર સામે પોતાનો ભારે વિરોધ દર્શાવી રહ્યા છે. ગિરીશભાઈ, આજે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, બેઠકની અંદર શું ચર્ચા કરવામાં આવી, ખાસ કરીને કયા મુદ્દા પર આ બેઠક? આજની બેઠક ગઈકાલે ગુજરાત સરકારે જે 17 તાલુકા જાહેર કર્યા એમાં જાદર અમારા તાલુકાની અમારી લગભગ અમે છેલ્લા 20 વર્ષથી માગણી કરીએ છીએ. એમાં પણ 2021થી દરેક ગામના ઠરાવો સાથે અને દરેક ગામના સરપંચો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે અમે સરકારમાં જબરજસ્ત રજૂઆત કરવા છતાં પણ અમને તાલુકો નથી મળ્યો. એ માટે આજની બેઠક અમે બોલાવીને હવે અમે જૂના પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોવા છતાં પણ આજથી લગભગ એવું બધા નક્કી કરીએ છીએ કે જો અમારો તાલુકો ટૂંક સમયમાં જાહેર નહીં કરવામાં આવે તો અમે ભારતીય જનતા પાર્ટીને છાત છોડી દેવા માટે સંમત છીએ. કેટલા સમયથી આ જાદરને તાલુકો બનાવવા માટેની માંગ હતી અને આગામી દિવસોમાં કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવશે, કેવી રીતના એનો વિરોધ દર્શાવવામાં આવશે? સીએમ ફાઇલ પડી છે. સૌથી પહેલાં અમે તાલુકામાં પણ ફાઇલ અમારી આપેલી છે. મામલતદારે પણ એમને મંજૂરી આપી અને ત્યાંથી અમે કલેક્ટરમાં પણ ફાઇલ આપી. કલેક્ટરશ્રીએ મંજૂરી કરી અને મહેસૂલ વિભાગ ગાંધીનગરમાં પણ અમારી ફાઇલ ગઈ છે. અને દરેક મંત્રીઓ, ગુજરાત રાજ્યના જેટલા મંત્રીઓ છે તે અને મુખ્યમંત્રી જોડે પણ અમે રૂબરૂ જઈ અમારી ફાઇલ અને અમારી રજૂઆત કરેલી છે. કેટલા વર્ષથી આ માગણી? અમારી માગણી આમ તો જૂની છે. પહેલાં 2000 જ્યાં શંકરસિંહ વાઘેલા હતા એ વખત પણ અમારી માગણી હતી. એ વખત વડાલીને આપ્યો અને જાદરને અન્યાય કર્યો હતો. ત્યાર પછી 2021થી અમે સળંગ આના માટે એક ઉગ્ર આંદોલન સ્વરૂપે અને દરેક વિભાગે દરેક કાર્યકરો સાથે રહી અને આ જાદરને તાલુકો મળે એના માટે અમે પૂરો પ્રયત્ન કરેલો છે. પણ અમને કેમ સમજાતું નથી કે અમને તાલુકો કેમ ના આપ્યો, અને જેને ખરેખર માગ્યા નથી અને જે હજી તાલુકાના યોગ્ય નથી એવા ગામડાને તાલુકો મળી ગયો છે, તો સરકાર એની વોટ બેંક માટે આ કરે છે કે પબ્લિકના સેવા માટે કરે છે, એ હજી અમને સમજાતું નથી. આજે શું કરવાના તમે? રમણલાલ વોરાને બી? હા, હવે અમે અમારા ધારાસભ્યને, કારણ કે તાલુકા જે થતા હોય છે એમાં ધારાસભ્યનો વજન વધારે હોય અને ધારાસભ્ય જે કહે એ થાય. દાખલા તરીકે શંકરભાઈ ચૌધરી જો એના જિલ્લામાં એ 4 તાલુકાને આપી શકો ને એક જિલ્લો બનાવી શકતા હોય, આ ધવલસિંહ એ અપક્ષ હોવા છતાં પણ જો એ તાલુકો અપાઈ શકતા હોય, તો અમારા મંત્રી, અમારા ધારાસભ્ય તો 1995થી જ્યારે એ વખત એમનો ઈડરમાં રેશનિંગ કાર્ડમાં નામ પણ નહોતું, એ વખત એમને અહીંયા ટિકિટ આપેલી ને ત્યારથી હું ભારતીય જનતા પાર્ટીનો એક સક્રિય કાર્ય કરેલો છું અને એમને બધી ચૂંટણીઓમાં અમે જીતાડેલા છે. એમના બાકીના કામો સારા હશે એની અમે ના નથી પાડતા, પણ તાલુકાનું જો કામ અમારું નહીં થાય તો અમે પણ વ્યક્તિગત, હું પોતે પણ રમણલાલ સાહેબનો વિરોધ કરીશ. ગામમાં રમણલાલને ગુંચવા નહીં દેવાની વાત કરી હતી. એ બિલકુલ સાચી વાત છે. જો તાલુકો ના બનાવવામાં આવે તો વોરા સાહેબને અહીંયા અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરને, સંગઠનના કોઈ પણ કાર્યકરને અમે જાદર ગામમાં પેસવા નહીં દઈએ. આગામી દિવસમાં આવતીકાલે શું કરવાના? આવતીકાલે અમે હવે જાદર બજાર બંધ રાખવાનો અમારો એક નવો કાર્યક્રમ છે, એ ટૂંક સમયમાં જાહેર કરીએ છીએ કે બિલકુલ બજાર અમારા વિરોધમાં અમે બંધ રાખવાના છીએ. કેટલા ગામોએ તમે અત્યારે હાલ અમારા 38 ગામો અને 10 પાડાએ કમ્પ્લીટ ગ્રામ સભામાં ઠરાવો કરી અને અમે ફાઇલ બનાવીને આપેલી છે. શું નામ આપનું? ગિરીશભાઈ શંકરભાઈ પટેલ, જાદર વિભાગીય વિકાસ સમિતિના પ્રમુખ.